हेलो स्टूडेंट, तो आज हम देखेंगे अकाउंट मीन्स खाता कौन कौन से होते हैं। तो एक असेट ने लगતું ખાતું, એક પર્સનલ ને લગતું ખાતું, એક એક્સપેન્સીસ લોસીસ ઇન્કમ્સ અને ગેન્સ ને લગતું ખાતું। અસેટ એટલે મિલકત, મિલકતમાં કઈ કઈ મિલકતો આવી શકે તમને ખબર જ છે, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, ઇટીસી। ઓકે, એક્સ્ટ્રા વ્યક્તિ બે હોય છે, એક નેચરલ અને એક આર્ટિફિશિયલ। આપણે અને તમે, મેં અને તમે એક નેચરલ વ્યક્તિ છે અને કોઈ દુકાનનું નામ છે, કોઈ હોસ્પિટલનું નામ છે, કોઈ સ્કૂલનું નામ છે, એ બધું આર્ટિફિશિયલ પર્સન કહેવાશે। ઓકે, એક્સપેન્સીસ એટલે કે ખર્ચા, લોસીસ એટલે નુકસાન, ઇન્કમ્સ એટલે આવકો, ગેન્સ એટલે કે ઉપજો। અસેટ ને લગતા ખાતા રિયલ એકાઉન્ટ, પર્સન ને લગતા ખાતા પર્સનલ એકાઉન્ટ, એક્સપેન્સીસ લોસીસ ઇન્કમ્સ ગેન્સ ને લગતું ખાતું નોમિનલ એકાઉન્ટ। રિયલ એકાઉન્ટ ને ગુજરાતીમાં માલ મિલકત ખાતા કહે છે, પર્સનલ એકાઉન્ટ ને ગુજરાતીમાં વ્યક્તિ ખાતા કહે છે, અને આ ચારેયનો સમાવેશ જેમાં થાય છે એને ઉપજ ખર્ચ ખાતા કહે છે। તો